ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધી જતો હોય છે, જેને નાથવા માટે આરોગ્ય વિભાગ ચોમાસા પહેલાથી શરૂઆત કરતું હોય છે। તેમ છતાં નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ। કોલેરાની આશંકાએ સેમ્પલ્સ લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા અને કોલેરા ગ્રસ્ત છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। તો અસરગ્રસ્ત લોકોને પીએચસી સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે ગામમાં પીવાના પાણીની લાઇન તથા પીવાના પાણીનું ક્લોરિનેશન કરવાની શરૂઆત કરી છે। વોટર લાઇન જે છે એમાં લીકેજીસ જોવા મળેલું છે, તો એના કારણે મુખ્યત્વે થયું હોય એવું લાગી રહ્યું છે। એની તપાસ માટે અમે મુખ્યત્વે એના પાણીના જે તેના સેમ્પલ છે અને જે પેશન્ટના જે સ્ટૂલ સેમ્પલ છે એનું એક્ઝામિનેશન આપણે ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આપેલ છે અને હાલમાં દરેક દર્દીઓની સારવાર ચાલી રહી છે। એક દર્દીને સાજા થઈને ડિસ્ચાર્જ પણ આપી દેવાયો છે હોસ્પિટલમાંથી અને બીજા જે લીકેજીસ રિપેરની જે બાબત છે અને ઘરે હાઉસ ટુ હાઉસ ક્લોરિનેશનની બાબત છે એ અમારી આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે અને પંચાયતની ટીમ સાથે સંકલન કરી અને લીકેજનું રિપેરિંગનું કામ પણ પૂર્ણ કરેલ છે।